નમસ્કાર, હું છું તુલસી સલખણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બારડોલીમાં નાલંદા વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ યોજાયો. પ્રતિભા, સંસ્કૃતિ અને સર્જનાત્મકનો ભવ્ય સંગમ દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાલંદા વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળા બારડોલી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 27 ડિસેમ્બર 2025ના રોજ શનિવાર સાંજે 4:30 વાગ્યાથી નંદીડા ક્રિકેટ ગ્રાઉન્ડ, નંદીદા ચોકડી ખાતે આ ઉત્સવભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા, ભારતીય સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું. રંગારંગ નૃત્યો, મનમોહક નાટિકાઓ, સંગીત કાર્યક્રમો અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નવસારીના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે માનનીય મહેમાનો તરીકે ડોક્ટર ભગીરથસિંહ પરમાર, જિલ્લા શૈક્ષણિક અધિકારી સુરત તથા ભારતીય સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી હાજર રહ્યા હતા. ખાસ આમંત્રિત તરીકે એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ નવસારીના સહસ્થાપક શ્રી જિગ્નેશ દાંડીવાલાએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી. સ્ટેજ પર સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તથા મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર જીગર નાયક, ધન્વંતરી ક્લિનિક અને આયુર્વેદ હેલ્થ કેર એન્ડ રિસર્ચ સેન્ટરના ડોક્ટર અતુલ દેસાઈ તેમજ નાલંદા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સહસ્થાપક અને સચિવ શ્રીમતી જેતલ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી રામુભાઈ પટેલ, સ્થાપક અને ડિરેક્ટર શ્રી ભરત દેસાઈ, ટ્રસ્ટી તથા એનઆઈસીઈના સ્થાપક ડિરેક્ટર શ્રી મિત દેસાઈ અને પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહેમાનોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સંસ્કારનું નિર્માણ થાય છે. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો હતો. ભરત એમ દેસાઈ, નાલંદા વિદ્યાલય ટ્રસ્ટી અને ફાઉન્ડર. આજનો અમારો કાર્યક્રમ એન્યુઅલ ફંક્શન, એક વર્ષે સ્પોર્ટ ડે કરીએ અને એક વર્ષ અમે એન્યુઅલ ફંક્શન કરીએ. શાળામાં ઇતર પ્રવૃત્તિ જે ચાલતી હોય, કરાટે, સ્કેટિંગ, ડાન્સ, જિમ્નાસ્ટિક, યોગા, એનું પ્રતિબિંબ આખા વર્ષ દરમિયાન જોવા મળે. કોઈ કોરિયોગ્રાફર લાવીને આ બધું કાર્ય કરવામાં આવતું નથી. આખું વર્ષ દરમિયાન 40 વર્ષ શિક્ષણના ક્ષેત્રે વિતાવ્યા, 22 વર્ષ આચાર્ય તરીકે, 10 વર્ષ શિક્ષક તરીકે, અને 2016માં નિવૃત્ત થઈ 2017માં દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી, નાલંદા વિદ્યાલયની રચના કરી. આજે શાળામાં લગભગ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ મારા નાલંદા વિદ્યાલયના વાલીઓના વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક એ નાલંદા વિદ્યાલય છે. નહીં નફો નહીં નુકસાન અને મેરિટ વિના કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી શાળા એટલે નાલંદા. શીશ એ નાલંદાનું વખણાય. શિક્ષણ તમે જુઓ તો છેલ્લા 8 વર્ષના મારા 10 અને 12ના બેચનું પરિણામ 100% છે. ગયા વર્ષની વાત કરું તો 10મામાં A1માં 13 છોકરાઓ અને A2માં 23 છોકરાઓ હતા, જેમાં 96% મેળવનાર વિદ્યાર્થી મારી શાળાની હતી. એટલે શીશ, સમર્પણ, સહકાર અને ચરિતાર્થ કરતી શાળા એટલે નાલંદા. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.